નમસ્કાર. જરા વિચારો, કોઈ વ્યક્તિ નોકરી માટે અરજી કરે અને એઆઈ સિસ્ટમ એની અરજી ફક્ત એટલા માટે ફગાવી દે કે કોઈ ચોક્કસ વિસ્તારમાં રહે છે. આ એઆઈ પક્ષપાતની એક કડવી વાસ્તવિકતા છે. આપણે પહેલાં વાત કરી હતી કે કેવી રીતે ખામીઓયુક્ત ડેટા આવી અન્યાયી સિસ્ટમ્સ બનાવી શકે છે. પણ આજે આપણે સમસ્યાઓ પર નહીં પણ ઉકેલો પર ધ્યાન આપીશું. ચાલો કેટલીક એવી સરળ અને વ્યવહારુ વ્યૂહરચનાઓ જોઈએ જે એઆઈને બધા માટે વધુ નિષ્પક્ષ બનાવવામાં મદદ કરી શકે છે. તો સવાલ એ થાય છે કે જો એઆઈ પક્ષપાતી ડેટામાંથી જ શીખતું હોય તો શું એ કાયમ માટે અન્યાયી જ રહેશે? શું આ ચક્રને તોડવાનો કોઈ રસ્તો છે? સારી વાત એ છે કે હા, આપણે કરી શકીએ છીએ અને આજે આપણે એ જ જાણવાના છીએ કે કેવી રીતે. આપણે આગળ વધીએ એ પહેલાં ચાલો ફટાફટ યાદ કરી લઈએ કે એઆઈ પક્ષપાતનો અર્થ શું છે. સીધા શબ્દોમાં કહીએ તો એ એઆઈ સિસ્ટમના પરિણામોમાં ઊંડે સુધી વણાયેલો એક અન્યાય છે. જેમ કે કોઈ ભરતી કરવાનો ટૂલ જે અજાણતા જ પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ પસંદ કરે, અથવા કોઈ લોન મોડલ જે કોઈને એના પિનકોડના આધારે જજ કરે. આ એક એવી છુપી વાત છે જે આખી સિસ્ટમનું પલ્લું એક તરફ નમાવી દે છે. જો આ સમસ્યાનો કોઈ એક જાદુઈ ઇલાજ નથી. એના માટે આપણે સ્તરીય સુરક્ષા એટલે કે એક લેયર્ડ ડિફેન્સ અપ્રોચ અપનાવવો પડશે. સમજો કે એક કિલ્લો છે જેમાં પક્ષપાતને રોકવા માટે અલગ અલગ લેયર્સ છે. આપણે આ 4 લેયર્સની વાત કરીશું: બહેતર ડેટા, વધુ નિષ્પક્ષ અલ્ગોરિધમ્સ, માનવ દેખરેખ અને છેલ્લે આ બધી વાતનો સારાંશ. તો ચાલો આપણા પહેલા અને સૌથી મહત્વના સ્તરથી શરૂ કરીએ: બહેતર ડેટા. આ સંરક્ષણની પહેલી લાઇન છે અને આનો મૂળ વિચાર એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી છે. મોડેલને ટ્રેનિંગ આપવાનું શરૂ કરો એ પહેલાં જ ડેટાને સુધારી લો, કારણ કે નિષ્પક્ષતાનો આખો પાયો સારા અને વૈવિધ્યસભર ડેટા પર જ ટકેલો છે. તો આપણે ડેટાની ગુણવત્તા સુધારી કેવી રીતે શકીએ? સૌથી પહેલાં તો ખાલી એક જ જગ્યાએથી નહીં પણ અલગ અલગ ગ્રુપ્સ અને અલગ અલગ પરિસ્થિતિઓમાંથી ડેટા ભેગો કરો. જો કોઈ ગ્રુપનો ડેટા ઓછો હોય તો એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો. અને હા, જે પણ ખોટો કે ખરાબ ક્વોલિટીનો ડેટા હોય એને સાફ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી પરિણામો બગડે નહીં. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે એક ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ છે. જો એને ટ્રેનિંગ આપવા માટે 90% ફોટા એક જ સ્કિન ટોનના લોકોના વાપરવામાં આવે તો શું થશે? દેખીતી રીતે એ સિસ્ટમ બીજા સ્કિન ટોનના ચહેરાઓને ઓળખવામાં ભૂલો કરશે. આ જ બતાવે છે કે ડેટામાં ડાયવર્સિટી કેમ આટલી બધી જરૂરી છે. એ ફક્ત દેખાડા માટે નથી પણ ચોકસાઈ અને નિષ્પક્ષતા માટે ખૂબ જ નિર્ણાયક છે. સરસ. ચાલો હવે આપણા સંરક્ષણના બીજા લેયર પર આવીએ: વધુ નિષ્પક્ષ અલ્ગોરિધમ્સ. અહીંયા વાત ખાલી ડેટાની નથી પણ એ વાતની પણ છે કે મોડેલ એ ડેટામાંથી શીખે છે કેવી રીતે. આના માટે આપણી વિચારવાની રીત બદલવી પડશે. હવે આપણો સવાલ ખાલી એટલો નથી કે આ મોડેલ કેટલું સચોટ છે. એના બદલે આપણે પૂછવું પડશે, શું તે બધા જ ગ્રુપ્સ માટે એક સરખું સચોટ અને નિષ્પક્ષ છે? આ એક મોટો ફેરફાર છે. ટેકનિકલી આ કામ 3 સ્ટેજમાં થાય છે. પહેલું છે પ્રી પ્રોસેસિંગ, એટલે કે ટ્રેનિંગ શરૂ થાય એ પહેલાં જ ડેટાને સાફ અને બેલેન્સ કરવો. બીજું ઇન પ્રોસેસિંગ, એટલે કે ટ્રેનિંગ વખતે જ મોડેલને એવી રીતે એડજસ્ટ કરવું કે એ નિષ્પક્ષ રીતે શીખે. અને ત્રીજું પોસ્ટ પ્રોસેસિંગ, એટલે કે ટ્રેનિંગ પતી જાય પછી જે પરિણામો આવે એમાં સુધારા કરવા. હવે આવીએ આપણા ત્રીજા અને કદાચ સૌથી અગત્યના લેયર પર: માનવ દેખરેખ. કારણ કે ગમે તેટલા સારા એલ્ગોરિધમ્સ હોય એ બધું જ નથી કરી શકતા. છેવટે માણસો જ આ પક્ષપાત સામેનું છેલ્લું અને સૌથી મજબૂત કવચ છે. તો આ માનવ દેખરેખમાં શું શું આવે? એક તો એવી ટીમ બનાવો જેમાં અલગ અલગ બેકગ્રાઉન્ડના લોકો હોય, કેમ કે એ લોકો એવી ભૂલો પકડી શકશે જે બીજાઓથી સહેલાઈથી છૂટી જાય. બીજું, હ્યુમન ઇન ધ લૂપ સિસ્ટમ રાખો, જ્યાં કોઈ એક્સપર્ટ એઆઈના સંવેદનશીલ નિર્ણયોને ચેક કરી શકે અને જરૂર પડ્યા બદલી પણ શકે. અને ત્રીજું, સ્પષ્ટ નિયમો બનાવો અને સિસ્ટમને રેગ્યુલરલી ચેક કરતા રહો. અને હા, આ ખાલી એક્સપર્ટ્સનું જ કામ નથી. રોજિંદા વપરાશકર્તા તરીકે આપણી પણ એક ભૂમિકા છે. જ્યારે આપણે એઆઈનો ઉપયોગ કરીએ ત્યારે ન્યૂટ્રલ સવાલો પૂછીએ અને એ જે પણ જવાબ આપે એના પર આંખ બંધ કરીને ભરોસો ન કરીએ. આમ કરીને આપણે બધા પણ નુકસાન ઘટાડવામાં મદદ કરી શકીએ છીએ. તો ચાલો હવે આ બધી વાતને જોડીએ.
જો આખા વિશ્લેષણમાંથી એક વાત યાદ રાખવાની હોય તો તે છે સ્તરીય સુરક્ષા. પક્ષપાત સામે લડવા માટે કોઈ એક જ ઉપાય કામ નહીં આવે, પણ જ્યારે આ બધા ઉપાયો સાથે મળીને કામ કરે છે ત્યારે એક ખૂબ જ મજબૂત સિસ્ટમ બને છે. તો ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. શરૂઆત કરો સારા અને ડાયવર્સ ડેટાથી. ટ્રેનિંગ પહેલાં ડેટા સેટને બેલેન્સ કરો. મોડેલ બનાવતી વખતે અને ટેસ્ટ કરતી વખતે જ નિષ્પક્ષતાના માપદંડો ધ્યાનમાં રાખો. ડાયવર્સ ટીમ, માનવ સમીક્ષા અને મજબૂત નિયમો પર આધાર રાખો. અને છેલ્લે એઆઈ સાધનોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો. આ બધા સ્ટેપ્સ મળીને એઆઈને એક સારા અને નિષ્પક્ષ ભવિષ્ય તરફ લઈ જઈ શકે છે. આ માહિતી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નોલેજ ઇક્વિટી પાર્ટનર્સ એક મલ્ટીલિંગ્વલ ચેનલ છે જ્યાં અમે રોજિંદા જીવનને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે સમકાલીન અને વ્યવહારુ જ્ઞાન શેર કરીએ છીએ. જો તમને અમારું કામ ગમ્યું હોય અને તે મૂલ્યવાન લાગ્યું હોય તો નોલેજ ઇક્વિટી પાર્ટનર્સને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આનાથી તમને અમારા રોજના વિડીયોઝ વિશે તરત જ જાણ થશે. અને હા, લાઇક, શેર અને આ મૂલ્યવાન જ્ઞાનને તમારા પરિવાર, મિત્રો અને સમુદાય સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. ચાલો સાથે મળીને જ્ઞાનની આ શોધને હંમેશા ઊંચી રાખીએ. હવે આગળ શું? અમારા આવનારા વિશ્લેષણમાં આપણે વાત કરીશું સમાજમાં એઆઈના રોલ અને કામના ભવિષ્ય વિશે. આ સિસ્ટમ્સ આપણી નોકરીઓ, આપણી સ્કિલ્સ અને આપણી જીવવાની રીતને કેવી રીતે બદલી શકે છે અને આપણે એના માટે કેવી રીતે તૈયાર રહી શકીએ? આ બધું જ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વધુ માહિતી માટે જોતા રહો.